નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો રશિયા અંગે વિદેશ મંત્રાલયની એડવાઇઝરી જારી કરવામાં આવી છે। રશિયામાં ફસાયેલા ભારતીયોને લઈને વિદેશ મંત્રાલયે કહ્યું છે કે રશિયા લઈ જઈને સારી નોકરી મેળવવાની જાળમાં ન ફસાવવું જોઈએ। મંત્રાલયે કહ્યું છે કે રશિયામાં લગભગ 20 ભારતીયોએ અમારો સંપર્ક કર્યો છે। ફસાયેલા લોકો ભારત આવવા માગે છે। ભારતીયોને રશિયા લઈ જવા માટે છેતરવામાં આવ્યા છે। આ મામલામાં સીબીઆઈએ કેટલીક જગ્યાએ દરોડા પણ પાડ્યા છે। વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારતીયો આવી જાળમાં ન ફસાય અને સાવધાન રહે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સેનાના જવાનોનું અપહરણ। મણિપુરમાં ભારતીય સેનાના જવાનોનું અપહરણ કરવામાં આવ્યું છે। જુનિયર કમિશન્ડ ઓફિસર કોનસમ ખેડા સિંહનું થોબલમાં તેમના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું છે। કહેવાઈ રહ્યું છે કે કેટલાક લોકો તેમના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેમને બાંધીને લઈ ગયા હતા। અપહરણનું કારણ હાલ જાણી શકાયું નથી તેમ પોલીસ જણાવી રહી છે। છેડતીના કારણે અપહરણ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલા ધારાસભ્યોની વધારાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાજ્યના મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ આપવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના પ્રત્યેક મહિલા ધારાસભ્યને તેમના વિસ્તારમાં રોડ રસ્તાના વિકાસ કામો માટે 2024-25ના વર્ષ માટે નિયમિત ગ્રાન્ટ ઉપરાંત ₹1.25 કરોડ વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય પણ કર્યો છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।